બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના વેપારી મથક થરા વાળીનાથ મંદિર ખાતેથી સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેવ દરબાર જાગીર મઠ સુધી પદયાત્રા કરી। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ શ્રી વાળીનાથ મંદિર ખાતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુડ। આપણા કાર્યકર્તાઓ અને સમસ્ત મારા સેવકોને ખૂબ ખૂબ હું આવકારું છું। મા ભગવતી હિંગળાજ ઓગળજી મહારાજ સદાય માટે એકતા અખંડતા આ તાલુકામાં સદાય માટે ભાઈચારો અને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહે એવા ઓગળજી મહારાજના આશીર્વાદ, મા હિંગળાજના આશીર્વાદ। બોલો શ્રી ઓગળજી મહારાજની જય। ચિંતા કરી છે અને ખેડૂતોને પણ ચિંતા કરી છે અને આપણી ડબલ એન્જિનની સરકાર હમણાં જ ધારાસભ્યએ કહ્યું એમ આ માવઠાની અંદર જે ખેડૂતોને પારવાર નુકસાન થયું છે એના માટે પણ 10,000 કરોડના પેકેજ જાહેર કર્યા છે। એટલે આપણે આ ડબલ એન્જિનની સરકાર અને જે દેશનો યશસ્વી વડાપ્રધાન જ્યારે દેશ માટે, દેશની જનતા માટે જ્યારે ગમે તે રીતે ગમે તે પરિસ્થિતિની અંદર કે અમારા દેશની જનતાનું કેમ ભલું થાય એવું જ્યારે ઈચ્છતા હોય કે આપણે બધાને સૌની જવાબદારી છે કે આપણા આવનારા સમયની અંદર આપણે પણ ભારતીય જનતા પાર્ટીના સૈનિક બની અને આપણે ભારતીય જનતા પાર્ટીના નજીકના સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવવાની છે। એની અંદર પણ આપણા યશસ્વી વડાપ્રધાનથી અહીંથી આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ડેલિગેટો મૂકી અને એ જ મત દ્વારા આપણા યશસ્વી વડાપ્રધાનનું સન્માન કરીએ અને સરદાર પટેલ જયંતિની જો સાચી જન્મ જયંતિ આપણે ઉજવતા હોઈએ તો આપણા આત્મનિર્ભર ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા દેશના પૂર્વ ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે કહ્યું પ્રમાણે લાંબી યાત્રા 11 કિલોમીટર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જીવન દેશને સમર્પિત જીવન હતું। એમનું કદ એટલું ઊંચું છે, એટલું મહાન વ્યક્તિત્વ, તો એમના માટે તો એકતા યાત્રા જેટલી લાંબી કરીએ એટલું ખૂબ સારું કહેવાય। અહીં તાલુકામાં તો 11 કિલોમીટરની યાત્રા છે, પણ દેશના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી લગભગ 100 કિલોમીટરથી પણ વધારે સરદાર સાહેબની જન્મભૂમિ કરમસદથી લઈ કેવડિયા કોલોની, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ સ્થાપેલી છે, એટલા સુધી આ યાત્રા યોજાશે। આ યાત્રાના માધ્યમથી દેશને એક કાંતરે જોડવાનું કામ છે। દેશને એકતાને અખંડતા કાયમ રાખવા માટે મોદી સાહેબના સંકલ્પનું ભારત, એક ભારતને શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટેની આ યાત્રા છે। સરદાર પટેલ સાહેબ 150 જન્મજયંતિ છે। રાત્રે તે વિશાળ પદયાત્રા અહીંથી વાળીનાથ ગામમાંથી નીકળી ઓગળનાથના ચરણોમાં જવાની છે। સરદાર સાહેબે જે આપણા દેશ માટે જે કામ કર્યું છે એ ક્યારેય ભૂલી શકાય એ પોઝિશન નથી। એટલે આપણા યશસ્વી વડાપ્રધાને જે આ દેશ માટે જે લોકોએ બલિદાનો આપ્યા છે એમના માટે આ આયોજનો કરી અને એમણે આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કરેલું છે। એટલે આપણે બધા સૌ આ રેલીની અંદર જોડાઈ અને સરદાર પટેલ સાહેબના જે કામ કર્યું છે એ સન્માનીએ એવી આશા અને અપેક્ષા।